વાઘોડિયા મડોધર વિસ્તારમાં તસ્કરોનો આતંક, વિદેશી વિદ્યાર્થીઓને બનાવ્યા બંધક। વાઘોડિયા મડોદર વિસ્તારમાં તસ્કરોનો આતંક, વિદેશી વિદ્યાર્થીઓને બનાવ્યા બંધક। વડોદરાના વાઘોડિયા મડોદર વિસ્તારમાં આવેલી સોસાયટીઓમાં તસ્કરો ત્રાટકતા ચકચાર મચી ગઈ છે। ગજાનંદ સોસાયટીમાં ચોરીના ઈરાદે તસ્કરો ઘૂસ્યા હતા, પરંતુ લોકો જાગી જતા ચોરીનો પ્રયાસ નિષ્ફળ ગયો હતો। ત્યારબાદ તસ્કરોએ રણછોડધામ 2 સોસાયટીમાં આવેલા એક મકાનને નિશાન બનાવ્યું હતું। રાજેશ રામચરિત વર્માના મકાનના ઉપરના માળે ઘૂસેલા 2 જેટલા તસ્કરોએ ત્યાં રહેતા વિદેશી વિદ્યાર્થીઓને બંધક બનાવ્યા હોવાનું સામે આવ્યું છે। તસ્કરોએ વિદ્યાર્થીનીના ગળા પાસે હથિયાર મૂકીને ચૂપ રહેવાનો ઇશારો કર્યો હતો। દરમિયાન વિદ્યાર્થીનીનો ભાઈ જાગી જતા તસ્કરોએ તેના માથામાં લોખંડની કોસથી હુમલો કર્યો હતો। ઈજાગ્રસ્ત વિદ્યાર્થીએ બૂમાબૂમ કરતા આસપાસના લોકો જાગી ગયા હતા। લોકોની બૂમાબૂમથી ગભરાયેલા તસ્કરોનું હથિયાર પણ સ્થળ પર છૂટી ગયું હતું। ત્યારબાદ તસ્કરો સોસાયટીની કમ્પાઉન્ડ વોલ કૂદીને ખેતરોના રસ્તે ફરાર થઈ ગયા હતા। તસ્કરો પાસપોર્ટ, આઈડી, પર્સ તેમજ આશરે ₹400 રોકડ લઈને ફરાર થયા હોવાનું જાણવા મળ્યું છે। ઘટનાની જાણ થતાં સોસાયટીના લોકોએ પોલીસને જાણ કરી હતી। પોલીસે ઘટના સ્થળેથી તસ્કરોનું હથિયાર કબજે કરી તપાસ હાથ ધરી છે। સોસાયટીના સીસીટીવી કેમેરામાં 3 જેટલા શંકાસ્પદ તસ્કરો કેદ થયા હોવાનું સામે આવ્યું છે। ઈજાગ્રસ્ત વિદ્યાર્થી ખાનગી યુનિવર્સિટીમાં નર્સિંગનો અભ્યાસ કરતો હોવાનું જાણવા મળ્યું છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ સમયસર લોકો જાગી જતા મોટી અનહોની ટળી છે। તસ્કરો મકાનોના બહારથી સ્ટોપર લગાવી દેતા હતા, જેથી એક મકાનમાં રહેતા લોકો મુશ્કેલી સમયે એકબીજાની મદદે ન પહોંચી શકે। ઘટનાના પગલે વિસ્તારમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। સ્થાનિકોએ પોલીસ પેટ્રોલિંગ વધારવાની માંગ કરી છે। પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તસ્કરોને ઝડપી પાડવા તપાસ તેજ કરી છે। वर्मा कहाँ रहते हो? रणछोड़ धाम 2। क्या हुआ था रात को? रात को 3:30 बजे 2 लोग आए थे जैसे, और नीचे का रूम बाहर से बंद कर दिया और ऊपर चढ़ गए। ऊपर का रूम खुला हुआ था, उसमें धारदार हथियार से हमला किया और लेडीज को बंधक बना के तो हमला कर दिया उसको। इनको लगा है कुछ? हाँ लगा है, चोट माथे पे आया है, गले में लगा है, पेट में भी लगा है। फिर क्या हुआ? सब लोग जग गए थे? सब लोग जगे, लेकिन बाहर से बंद था, इसके लिए उसको पकड़ नहीं पाए और दीवार कूद के भाग गए। ये घटना के लिए पुलिस को जान किया? हाँ पुलिस आई थी अपना और तहकीकात करके चली गई थी। क्या मांग है, जैसे कि पुलिस सुरक्षा बढ़ाई जाए, कैसी मांग है? पेट्रोलिंग बढ़ाई जाए और हमारे नागरिकों की सुरक्षा किया जाए, जिससे और कोई दुर्घटना न हो।